की से सुंदर सात की। सर्व सुंदर सातना चरणों में कोटान कोट दरबार प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 4 चौपाई नंबर 39 चौपाई नंबर 39 આપણે આવ્યા છે। तब इतलाल लीलबाई ने करी करी आय के अरज सब मोको ताना मारत करो सेवा अपनी गरज। ગઈકાલે આપણે જોયું ધણી દેવચંદ્રજી ઇશ્ક સો સેવા કરું અને એ માર્ગ પર ચાલી રહ્યા છે અને એ રીતે સેવા કરી રહ્યા છે। તો હવે ઘરના જેમના પત્ની છે એમના મમ્મી છે શું કરે બીજું કામ ના હોય તો બહાર બેઠા હોય અને બહાર બેઠા હોય તો ગામની જે બીજી સ્ત્રીઓ છે એ પાણી ભરીને જતી હોય કામ કરતી હોય એટલે એમને મેણા મારે કે એમના હસબન્ડ કામ કરે છે એમના ધણી કામ કરે છે અને બહાર શાંતિથી ખાટલા પર બેસીને આવા બધા મેણા મારે છે। એટલે લીલબાઈને થયું આ મેણા એમના એ સહન નથી થતા એટલે ધણી દેવચંદ્રજીને આઈને કહે છે કે તબ ઈત લીલબાઈને કરી આય કે અરજ। દેવચંદ્રજી પાસે આવી અને નિવેદન કરે છે અથવા અરજી કરી રહ્યા છે એમ કહે છે કે મને ગામના લોકો મેણા મારી રહ્યા છે। સબ મોકો તાના મારત સબ મોકો તાના મારત મને બધા તાના મારી રહ્યા છે। ફર્યા ના હોય આજુબાજુ ના હોય એ બધા મને તાના મારી રહ્યા છે એમ કહે છે। સેવા અપની કરો સેવા અપની ગરજ કરો સેવા અપની ગરજ। હું પણ આ સેવા કરવા માંગુ છું એમ કહે છે। મને કે આ સેવા કરવાની મારી પણ ઈચ્છા છે એમ કહે છે। તો મને તમે કંઈક સેવા કરવા આપો। લીલબાઈ કહી રહ્યા છે। તો આની અંદર જે લીલબાઈ જે છે દેવચંદ્રજીના પત્ની તો એ ક્યારે કહેવા આવ્યા કે તમે ભાઈ મને કંઈક થોડું આપો નહીં તો આ દુનિયા મને જીવવા નહીં દે આ દુનિયા મને જીવવા નહીં દે। જ્યારે દુનિયા એમને જીવવા નથી દેતી ત્યારે આ તરફ વળે છે એવું કહીએ તો ચાલે। આ દુનિયા એમને મેણા મારે છે મેણા સહન ન થયા ત્યારે આવે છે અને દેવચંદ્રજીને કહે છે। સુંદર સાથ આ જ વાત આપણી ઉપર લઈએ। જે બાહ્ય દ્રષ્ટિથી આપણે જે બધું જોઈ રહ્યા છે ને એ બધું દજ્જાલનું સ્વરૂપ છે। બાહ્ય દ્રષ્ટિથી જે જોઈએ છે એ દજ્જાલનું સ્વરૂપ છે। એ ક્યાં બીજી રીતે પહેલા તમને ખેંચશે અને પછી પાડશે। એ બધી માયા છે દજ્જાલનું સ્વરૂપ છે બાહ્ય દ્રષ્ટિથી જે જોઈએ। અને ત્યાં આપણને કોઈ સંગ્રહ નહીં ત્યાં આપણને કોઈ સંગ્રહ નહીં ત્યારે આધ્યાત્મિક તરફ આપણે જઈએ। જે નાના નાના બ્રહ્માંડ આપણે બનાવીને બેઠેલા છે નાના નાના બ્રહ્માંડ આપણે બનાવીને બેઠેલા છે। અત્યારે સંસાર આપણને સારો લાગે છે પણ એ જ સંસાર તમને લાત ક્યારે મારશે એની પર વિચાર કરો સુંદર। તો એ લાત મારે ને ત્યારે આધ્યાત્મિકની અંદર આવીએ તો આપણે આપણી જાતે જ પહેલા આવી ગયા હોઈએ। તો આના સિવાય કોઈ બીજો ઉપાય છે જ નહીં।
આ બ્રહ્માંડને ઓરંગીને પાર જવું હશે, અખંડની અંદર જવું હશે, જન્મ મરણના ચક્કરની અંદરથી મુક્ત થવું હશે, તો આ એક જ માર્ગ છે. તો એ માર્ગ આપણે આપણી જાતે કેમ ન અપનાવીએ? તો આવો, હવે આવે છે તો કેવી રીતે આવે છે એ સમજવાની વાત છે. નેક્સ્ટ, ભાઈ આવ્યા તો આવવા ખાતર ન આવો, આવો તો પૂરા દિલથી આવો, ન આવો તો ન આવો. કોઈ પણ કાર્ય કરતા હોઈએ, મરીને કાર્ય કરવાનું અને દિલથી કાર્ય કરવાનું, બંનેમાં બહુ ફેર છે. કરવા ખાતર કરવું અને દિલથી કરવું. તો અહીંયા સત્સંગની અંદર આવે તો આપણું 100% અહીંયા આપો, ધ્યાન અહીંયા આપો 100%. નહીં તો ધોબીના કૂતરા જેવી વાત થશે, ને વાટનો કે નહીં ઘાટનો. તપસી દેવચંદ્રજીએ એ કહ્યા, દેવચંદ્રજીએ શું કહ્યું સાંભળો. તપસી દેવચંદ્રજીએ એ કહ્યા, નાહી તારો એ કામ, કબહુ તેરો ચિત, દુખાયો ગો જલ ભરતે ઈસ ઠામ. હવે દેવચંદ્રજી જવાબ આપી રહ્યા છે, પોતાની પત્નીને જવાબ આપી રહ્યા છે. કે આ જે કાર્ય જે છે તારું કામ નથી, એમ કે છે. તપસી દેવચંદ્રજીને એ કહ્યા, નાહી તેરો એ કામ, નાહી તેરો એ કામ, કે આ તારું કાર્ય નથી. વાસ્તવમાં એવું છે ના. હવે ડિટેલની અંદર જઈએ, કેમ આવું કહ્યું? તો જે સેવા જે કરવાની છે, સેવા કહો, ભક્તિ કહો, એ આ જે સેવા છે, એ સેવા પહેચાન ન હોવાને કારણે, પહેલી વાત, પહેચાન ન હોવાને કારણે કે સારી રીતે એ સેવા થઈ ન શકે. સેવા કરો, આપણે સેવા કરીએ છીએ તો શું કરીએ છીએ? કર્મકાંડથી સેવા કરીએ છીએ. કર્મકાંડથી સમય થઈ ગયો, ચલો સેવા કરી દો. ઈશ્ક સો સેવા કરું, જે આપણે કહીએ છીએ, એ જે ભાવ આવવો જોઈએ, એ ભાવ તારી અંદર નથી. ઈશ્ક સો સેવા કરું, એ જે ભાવ હોવો જોઈએ એ ભાવ નથી. અને એ ભાવ નથી તો એ સેવા છે, એ સેવા થઈ શકે નહીં. બીજી વાત કે સેવાની અંદર સમર્પણ જોઈએ, વૈરાગ્ય જોઈએ. સેવાની અંદર સમર્પણ જોઈએ, વૈરાગ્ય જોઈએ, પ્રેમ, સમર્પણ. સમર્પણ કરું પણ પ્રેમથી સમર્પણ. અને આ જે બતાવી રહ્યા છે ધની દેવચંદ્રજી, સેવા કેવી રીતે કરવી, એ આપણને કહી રહ્યા છે. આવો તો 100% આવો, ના આવો તો ના આવો. દિલથી આવવા પ્રયત્ન કરો, ફરજી બંદગી ન કરો, પુષ્ટતાથી આવવા. પુષ્ટતાનો આ માર્ગ બતાવી રહ્યા છે. સેવા એ પુષ્ટતા છે. પુષ્ટ મર્યાદાને જે પ્રવાહ કહે છે, એમાં જે પુષ્ટતા છે, એ પુષ્ટતાથી આવો.
કબહુ તેરો ચિત્ત તબહુ તેરો ચિત્ત દુખાયો, જલ ભરતે ઈસ ઠામ. કે કદાચ તું જલ ભરવા ગઈ, આ તો એક એક્ઝામ્પલ આપે છે, અને તારું દિલ છે એ દુખી થયું, તો બારીક બારીક વાતો બતાવી છે આમાં. આ તો જલ ભરવાનું એક ઉદાહરણ આપ્યું છે. તેઓ કદાચ આપણે સેવા કરવા બેઠા, કોઈનો ફોન આવ્યો તો કહેવાનો મતલબ કે આપણું જે ચિત્ત છે એ ચિત્ત ડાયવર્ઝન થઈ જાય છે, ચિત્ત બીજે ફરી જાય છે. વિચાર કરો, નાની નાની બાબતો કેટલી બતાવી છે. આપણી દ્રષ્ટિ સેવા કરતા કરતા જો બીજે પડી તો સેવા બોલ્યા કરો તમે, અને બીજું કામ કર્યા કરો હાથેથી. મન ક્યાં છે? તો મન એ કામ કરી રહ્યા છો ત્યાં છે, અને પેલી ટેપ વાગતી વાગ્યા કરે, બોલ્યા કરો તમે સેવા. એ સેવા નથી. ચિત્ત ચોક્કસ થાય અને સેવા કરો, એ સેવા છે. या और टहल करते दुखाया, ताको नहीं पहचाना, तब सेवा धर्म कहाँ રહ્યો, ના હોય તેરે ના હોય મેરે સમાન. કે અથવા કોઈ સેવા કરते समय या और टहल करते दुखाય, કે તારું દિલ દુખાય, કે કદાચ વધારે પરિશ્રમ થાય, અથવા કદાચ સમયનો અભાવને કારણે, અથવા કદાચ બીજે જવાનું હોય. ઘણા બધા અત્યારે તો છે. તો પછી એ સેવા અને એ કાર્ય જે રહ્યું, ધર્મનું કાર્ય, એ કઈ ગતું રહ્યું? એટલે યા ઓર ટહેલ કરતે દુખાય, તાકો નહીં પહેચાન. તો પછી આજે એને પહેચાન નથી, સેવા કેવી રીતે કરવી એની સમજ નથી, શુદ્ધ નથી. ધનીના સ્વરૂપની જો પહેચાન હોય તો આપણે આ ન કરીએ. મેઇન વસ્તુ આ છે. ધનીના સ્વરૂપની પહેચાન હોય તો આ ન કરીએ. એક આનો સરસ એક્ઝામ્પલ આપો. કે પતિ ને પત્ની, સાંભળજો સુંદર સાથ, પતિ ને પત્ની એ પોતાના બેડરૂમની મારફતની વાત છે. પોતાના બેડરૂમની અંદર બેઠા બેઠા વાતો કરી રહ્યા છે, અને આ સમયે તમને કોઈ ડિસ્ટર્બ કરે તો એક આ પ્રશ્ન, જાતે વિચારો કે આ સમયે તમને કોઈ ડિસ્ટર્બ કરે તો શું કરો તમે? આ વસ્તુ આપણને બતાવી રહ્યા છે કે આપણા અને ધની વચ્ચે સેવા કરતા હોઈએ, આ કંઈ ગમે તે કરતા હોઈએ, ધની સાથે બેસીને વાતો કરતા હોઈએ, અને આપણને કોઈ ડિસ્ટર્બ કરે તો વિચાર. જો ડિસ્ટર્બ કરે અને તમે એ બાજુ જતા રહો તો એનો મતલબ કે તમારા પ્રિયતમની તમને પહેચાન નથી. સુંદર સાથ, આપણે આ બધું જ કરી રહ્યા છીએ.
ધનીની સેવા કરતા કરતા આપણે ઘણા બધી વાતો કરી રહ્યા છીએ, ઘણા બધા ડિસ્ટર્બ થઈ રહ્યા છે. એક પલ મન આપણું અહીંયા હોય છે, બીજા પલે ક્યાંનું ક્યાં ફરતું હોય છે. આ વસ્તુ આની પર છે, મન પર. એક પલ અહીંયા છે, બીજા પલે સેવા કરતા કરતા મન બીજે ગમે ત્યાં દોડતું હોય. તો મતલબ શું છે આનો? કે ધનીની આપણને અસલું પહેચાન નથી. અસલું પહેચાન. અને જો અસલું પહેચાન હોય તો આપણે એક પલ માટે પણ આપણી જે સ્થિરતા જે છે, એક ચિત્ત જે છે, એ ડગે નહીં. જેને આપણે એક ચિત્ત કહીએ, સ્થિરતા કહીએ, ધ્યાન કહીએ, એ આપણું ડગે નહીં, કહીએ ન જાય. અને એના કારણે કે છે દેવચંદ્રજી કે છે, આના કારણ કે તારાથી આ સેવા થઈ શકશે નહીં, મારા જેવી સેવા નહીં થઈ શકે તારાથી. કે જેવી શ્રદ્ધાથી હું સેવા કરી રહ્યો છું, જેવી ભક્તિથી સેવા કરી રહ્યો છું, જેવા સમર્પણથી હું સેવા કરી રહ્યો છું, આવી સેવા તારાથી થશે નહીં. અને આના કારણે હું તને સેવા આપતો નથી. આના કારણે હું સેવા નથી આપતો. હવે અહીંયા આગળ મને એક પ્રશ્ન થાય. આ સાચો માર્ગ છે? પેલો એક પ્રશ્ન, આ સાચો માર્ગ છે? તો મારી દ્રષ્ટિએ ના. મારી દ્રષ્ટિએ ના. કેમ? તો એમને જો સેવા આપી હોય, ધીરે 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 સેવા આપી હોય, તો આજે ને કાલે એમનું એ સેવાની અંદર મન લાગશે, લાગશે ને લાગશે, અવશ્ય લાગશે. સુંદર સાથ, આ વાત બનેલી છે, આ વાત બનેલી છે. કોની સાથે બનેલી છે? તો દેવચંદ્રજી સાથે બનેલી છે. સમજવા પ્રયત્ન કરો. આ સાથે સંમત નથી. આ સાથે જે અત્યારે ધની દેવચંદ્રજી કરી રહ્યા છે, એની સાથે સંમત નથી. કારણ શું છે? તો કારણ કે એ જ વસ્તુ જે અત્યારે દેવચંદ્રજી કરી રહ્યા હતા, એ જ વાત પહેલા વિચારો કે હરદાસજીને ત્યાં દેવચંદ્રજી જઈ રહ્યા છે. જ્યારે એમને એવું લાગ્યું કે ના ભાઈ, અહીંયા આગળ મને બ્રહ્મ જ્ઞાન મળશે, અહીંયા આગળ મને બ્રહ્મ જ્ઞાન મળશે, દેવચંદ્રજી જઈ રહ્યા છે ત્યાં આગળ. અને એ જ સમયે જેવું દેવચંદ્રજીએ કર્યું પોતાની પત્ની સાથે, અને એવું જ હરદાસજી એમની સાથે કર્યું હોત તો અત્યારે લીલભાઈ જે કહી રહ્યા છે, પણ ઇન્ટેન્સ જો બંનેના ઇન્ટેન્સ જુદા છે. અહીં એક વસ્તુ છે, લીલભાઈ ક્યારે આવે છે કે સંસાર એમને મેણો મારે છે ત્યારે આવી રહ્યા છે. દેવચંદ્રજી પોતાના દિલથી ત્યાં જાય છે. આ ફરક છે, મેઇન ફરક આ છે. અને એટલા માટે હરદાસજી જે સેવા કરી રહ્યા છે, એ સેવાની અંદર હરદાસજી જે સેવા કરી રહ્યા છે, એ સેવાની અંદર દેવચંદ્રજીને ઇન્વોલ્વ કરે છે. જ્યારે દેવચંદ્રજી છે એ લીલબાઈને ઇન્વોલ્વ નથી કરતા. એની પાછળનું કારણ કે સંસાર જ્યારે એમને મહેણો મારે છે ત્યારે એ આવે છે, પોતાના દિલથી નથી આવતા. આ બંને એક જ વસ્તુ છે. આ જો હરદાસજી એમને સેવા ન આપી હોત તો કે ના ભાઈ, તારાથી આ સેવા ન થાય, તો ધણી દેવચંદ્રજીને એક ચિત્ર લાગોત ખરું ત્યાં આગળ. પ્રશ્ન હવે જાતે કરો. પણ ના, હરદાસજીએ જોયું
કે ખરા દિલથી આવે છે. હરદાસજીએ જોયું કે ખરા દિલથી આવે છે અને એટલા માટે એમની સેવા લે છે અને સેવાની અંદર હાથ બટાવી રહ્યા છે. લીલબાઈ અહીંયા આગળ જ્યારે સમાજ એને મેણો મારે છે ત્યારે આવે છે, એટલા માટે કે છે. બંનેમાં ફેર છે, સમજવા પ્રયત્ન કરો. નહીં તો સેવા, જેને સેવા કરવી છે એને આપો, આજે નહીં, થોડી આજે આપો, કાલે આપો. આપણે આપણી જાતે તો કરવાનું જ, પણ એમને સેવા આપો તો એમનું ચિત્ત જે છે એ ચિત્ત અહીંયા ચોટે. બહાર બેઠા બેઠા ગપ્પો મારે એના કરતો અહીંયા આપો સેવા. આજે ને કાલે આની તરફ વળશે. પણ બળજબરીથી ત્યાં આગળ કામ ન કરવું પડે એટલે અહીંયા આગળ સેવા કરવા આવ્યા છે. આવું બની રહ્યું છે, એવું ના માનશો કે આવું નથી બનતું. અહીંયા આગળ આવું બની રહ્યું છે કે મંદિરની અંદર પારાયણ હોય અને પારાયણ હોય અને સખ્યો બધી ભેગી થઈ હોય તો શું કરે કે પેલાને કશું કામ ન કરવું પડે ને, એટલે ખાલી ખાલી ત્યાં આગળ સેવાની અંદર જાય. કેમ કે બાહ્ય પેલું કામ કરવું પડશે એટલે ત્યાંથી ત્યાં છે. અને આપણે જોઈએ છીએ, આપણી આંખોએ જોઈએ છીએ આ બધી વસ્તુઓ. વિચાર્યો. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. દેવું નહીં તીન વાસ્તે, દેવું નહીં તીન વાસ્તે, મેં કરો અપને અંગ, હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ભંગ. હું આટલા માટે તને નથી આપતો સેવા. પોતાની પત્ની છે છતાં પણ એ સેવા નથી આપતા. પોતાની પત્ની છે છતાં પણ એ સેવા નથી આપતા. સુંદર સાથ વિચારો. દેવું નહીં તીન વાસ્તે, મેં કરો અપને અંગ. હું મારી જાતે કરીશ સેવા, તું ના કરીશ, રહેવા દે. હે મેરો પ્રેમ સ્વરૂપ સો, કે મારો જે સંબંધ છે, હે મેરો પ્રેમ સ્વરૂપ સો, કે મારો ને એમનો જે સંબંધ છે એ પ્રેમનો સંબંધ છે. એ સ્વરૂપની અંદર, એટલે મીન્સ કહેવાનો મતલબ કે પહેચાન જ્યારે થઈ જાય, ત્યાર પછી ઈસકસો સેવા કરું, અને એ સેવા તારાથી નહીં થાય, એટલા માટે હું મારી જાતે સેવા કરીશ. તામે હોવે ભંગ. વિચારો સુંદર સાથ. હવે આની અંદર ઘણા બધા વિકલ્પો છે. આ સિચ્યુએશન છે, એ સિચ્યુએશનની અંદર ઘણા બધા વિકલ્પો છે. તો દેવચંદ્રજી સેવા ભલે ના આપે, પણ એને કહ્યું હોય તું અહીંયા બેસ, હું સેવા કેવી રીતે કરું છું તું જો. તું બહાર બેઠી છું એના કરતા તું અંદર બેસ, હું કેવી રીતે સેવા કરું છું એ જો. તો આજે ને કાલે એ સેવા કરવાનું એને મન થશે. આજે ને કાલે એ સેવા કરવાનું મન થશે. જે બહાર મન ફરી રહ્યું છે, બહાર જે બેઠી છું, મીન્સ બહાર તારું મન જે ફરી રહ્યું છે, એ તું ભીતર આવીને બેસ, તો તને આજે ને કાલે આની અંદર ઈશ્ક આવશે, પ્રેમ આવશે. આવું બતાવ્યું હતું. એ તો ચાલી રહ્યા હતા, તો સાથે બીજાને કોઈને લઈ ગયા હોય તો શા માટે એકલા ચાલ્યા?
બારીક વાતો છે આ બધી. ચાલે છે તો ખરા જ, તો સાથે કોઈને લઈ જાઓ ને. પણ સાથે નથી લઈ જતા એની પાછળનું કારણ, કે એમની પાછળનું કારણ ફક્ત એક જ છે કે વૈરાગ્ય નથી એમની પાસે. એમની પાસે વૈરાગ્ય નથી. જો એમની પાસે વૈરાગ્ય હોત તો એમને પણ લઈ ગયા હોત સાથે. જે મહેરાજ ઠાકુરે કર્યું, સ્વામીજીએ કર્યું. પોતાની પત્ની ખુશ થઈ ગઈ. પોતાની પત્ની ખુશ થઈ ગઈ. ક્યારે? બિહારીજી કહે છે, કો તો સુંદર સાથની સેવા, કો તો પત્ની, બેમાંથી એકને તમે સિલેક્ટ કરો. અને જ્યારે એ સિલેક્ટ કરે છે સુંદર સાથની હું સેવા કરીશ, પોતાની પત્નીને પણ તે છે. આ જ્યારે પોતાની પત્નીએ આ સાંભળ્યું, ખુશ થઈ ગઈ. કેમ? એ પણ સેવા કરતી, એ પણ સ્વરૂપની પહેચાન હતી. सेवा करने न दई, सब करे अपने हाथ, हमेशा चितवन करे रहे रहे सेवा के साथ. સેવા એમને ન આપી અને સેવાની સાથે સાથે ચિતવન કરે. સેવાની સાથે સાથે ચિતવન કરે. પણ સેવાની અંદર જો આપણે એટલા તલ્લીન થઈ જાય તો એક પ્રકારની ચિતવન છે. એક પ્રકારનું ચિતવન છે. સેવા એક પ્રકારનું ચિતવન છે. સમજી લેજો. સુંદર સાથ ચિતવન છે, પણ એ નહીં સમજાય. અમુક સ્ટેજ પછી સમજાશે. સેવા એ ચિતવન છે, માનો કે ન માનો. તે સમયે આપણે મીન્સ આશિક અને માસુક સિવાય બીજું કોઈ નથી આ સેવાની અંદર. આત્મના ધની છે, સ્વરૂપની પહેચાન છે, અને આપણા બે વચ્ચે કોઈ નથી. અને એ જે સેવા કરી રહ્યા છે એ ચિતવન છે. હંમેશા ચિતવન કરે, હંમેશા ચિતવન કરે. સેવા કે સાથ, સેવાની સાથે સાથે ચિતવન કરે. મીન્સ કે સેવાની અંદર એટલા ડૂબી જાય, સેવાની અંદર એટલા એ ડૂબી જાય તો ચિતવન પણ એમની સાથે સાથે થાય છે. ચિતવન પણ એમની સાથે સાથે થાય છે કે આજે હું ધણીનો શૃંગાર કરી રહ્યો છું, તો એટલા ડૂબી જાય તો બસ એ ચિતવન થઈ ગયું. બીજું કશું જ યાદ ન હોય એમને. ઓતપ્રોત થઈ જાય. इन बात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम व्रज में गए द्वार नन के रोशन. અને આ રીતે ધની દેવચંદ્રજી સેવા કરતા હતા, ચિતવન કરતા હતા. એક દિવસ એવો બન્યો કે ચિતવન કરતા 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 એટલા મગ્ન થઈ ગયા. તો મગ્ન થઈ ગયા તો શું? એક બાત એક દિન હુઆ ધ્યાન में दर्शन, હુઆ ધ્યાન में દર્શન. એમને વ્રજ મંડળના દર્શન થયા. વ્રજ મંડળના દર્શન થયા. સુંદર સાહેબ સાંભળજો, બહુ બારીક વાત છે આ. સેવા કરતા કરતા એટલા મગ્ન થઈ ગયા, ચિતવન કરતા કરતા એટલા મગ્ન થયા તો વ્રજના દર્શન થયા. ચોપાની અંદર પછી જોઈએ આપણે શું થાય છે, અને શું આપણને કહેવા માંગે છે. વ્રજના દર્શન થયા એમ કે છે. इन बात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम व्रज में गए, जाने हम व्रज में गए. એમની આત્મ વ્રજમાં પહોંચી ગઈ. જાને હમ વ્રજમાં ગए.
એટલા તલ્લીન થઈ ગયા. વજુદ વજુદ ન રહ્યું. બસ ચિત્ત છે એ ચિત્ત ત્યાં ફરી રહ્યું છે વ્રજની અંદર. દ્વાર નંદ કે રોશન, અને નંદ બાબાનું જે ઘર હતું એ ઘરના આંગણે આપણે જઈને પહોંચી ગયા. સુંદર સાથ. આ જ ચોપાઈને આપણે આપણી પર લઈએ 6ઠ્ઠા દિવસની અંદર. આપણે રોજ ધણીનો શૃંગાર કરીએ છીએ, રોજ ધણીનો શૃંગાર કરીએ છીએ, રોજ ધણીની સેવા કરીએ છીએ, તો આ ભાવ આવે છે ખરો. સેવાની અંદર સાથે ને સાથે જે ચિતવન થઈ રહ્યું છે, સુંદર સાથ, સેવાની અંદર જે ચિતવન થઈ રહ્યું છે, ચિતવન અલગથી કરે એ અલગથી કરવું, અને સેવાની અંદર ચિતવન કરે છે. મીન્સ સેવાની અંદર એટલા ઓતપ્રોત થઈ જાય છે તો આપણને આપણી પણ શુદ્ધ નથી રહેતી. એ ચિતવન થયું, અને એ ચિતવનની અંદર આપણને ધણીના દીદાર થયા. પ્રશ્ન જાતે કરો, આપણને ધણીના દીદાર થયા. વિચારો સુંદર સાથ. એ સેવા કરતા કરતા વ્રજની અંદર નંદ બાબાને ઘરે પહોંચી ગયા. આપણે સેવા કરી રહ્યા છીએ ધણીની, આપણને દીદાર નથી થતા. આપણે સેવા કરી રહ્યા છીએ તો આપણા ધામ દરવાજે નથી પહોંચતા. આ રીતે સેવા કરશો તો અવશ્ય ધણીના દીદાર થશે, અવશ્ય ધણીના દીદાર થશે. પરમધામના 25 પક્ષની અંદર ફરીશું, ધામ દરવાજે, મૂલ વિલાની અંદર, 5મી ભૌમ, 3જી ભૌમ, એક ભૌમની અંદર ફરીશું. તો સેવા કરવી તે કેવી રીતે કરવી, બહુ મહત્વનો પ્રશ્ન છે. આમાંથી આપણે લેવાનું શું છે? તો લેવાનું આ છે. તો આપણે ધણીની સેવા કેવી રીતે કરવી એ આપણને અહીંયા બતાવી રહ્યા છે. પહેલામાં પહેલો તો વૈરાગ્ય. વૈરાગ્ય છે. વૈરાગ્ય શું? પહેલામાં પહેલો તો વૈરાગ્ય એટલે શું? તો અહીંયા આગળ સેવા કરી રહ્યા છે તો વૈરાગ્ય શું? કે આપણી દ્રષ્ટિ અહીંયાથી નિજ મંદિરથી કંઈ હોવી ન જોઈએ. આ તો આપણે તો સેવા કરતા હોય ને ઘરના અનેક કાર્ય કરતા હોય. શું કરો છો? સેવા કરું છું. અને ક્યાં આગળ છે? તો ઘરના કાર્યમાં ફરતા હોય, ઘરનું કાર્ય કરતા હોય. ક્યાં ચિત્ત ચોટે? હા, આપણા મનને આપણે મનાવી રહ્યા છીએ મેં સેવા કરી. આપણા મનને મનાવી રહ્યા છે કે મેં સેવા કરી, પણ એ સેવાની અંદર શું છે? વિચારો સાથે. આપણું ચિત્ત છે ખરું? ચિત્ત જો આના પછી આ કાર્ય કરવાનું છે, આના પછી આ કાર્ય કરવાનું છે, આ સેવા પતે એટલે હું આ કાર્ય કરું, આ સેવા પતે હું આ કાર્ય કરું, આની અંદર ફરી રહ્યું છે. હજુ આ બાકી છે, લાઈ થોડું છે એ પહેલા હું આ કરી આવું કામ, ત્યાં ફરી રહ્યું છે. સ્વરૂપની પહેચાન કરો, ધણીની પહેચાન કરો, અને જો એક પહેચાન, જો અસલું પહેચાન થઈ ગઈ તો ત્યાંથી તમે ખસશો. આપણે અહીંયાથી ખસીશું નહીં. ચિત્વની અંદર નંદ બાબાના ઘરે આવ્યા. હવે આ બધું થઈ રહ્યું છે ચિત્તની અંદર. ચિત્ત કયો છે? વજુદ અહીંયા છે. વજુદ આ બ્રહ્માંડની અંદર છે. ક્યાં પહોંચ્યા? તો ત્યાં પહોંચ્યા અને નંદ બાબાના ઘરે પહોંચ્યા. એમ આપણું વજુદ અહીંયા હોય, સેવા કરતા કરતા આપણું વજુદ અહીંયા હોય, પણ આપણી સુરતા છે પરમધામમાં ફરતી હોય. આપણી સુરતા પરમધામની અંદર ફરતી હોય. એ સ્થિતિ લાવો. ભલે આપણે અહીંયા છીએ,
આપણી સુરતા પરમધામની અંદર ફરતી હોય, પરમધામની ગલી ગલીની અંદર ફરતી હોય, ધની સાથે. એ અસલી ચિતવન આ છે. जहाँ जसोदा जी बैठी थी ऊपर माची के, देखे देखे दूध उबलते टहल करते. નંદજીના આંગણાની અંદર જસોદાજી છે, જસોદાજી એક ખાટલા પર બેઠા હતા અને ચૂલા પર દૂધ ઉકળી રહ્યું હતું, ગરમ કરી રહ્યા હતા. હા, દેવચંદ્રજી ચિતવનની અંદર આ જોઈ રહ્યા છે. આ સીન ચિતવનની અંદર જોઈ રહ્યા. આપણે તો ખાલી પૂછીએ કે ભાઈ તો હા ભાઈ હું તો ત્યાં આગળ રંગમોહનના ધામ ચબૂતરા પર જ છું. રંગમોહનના હું ધામ ચબૂતરા પર જ છું, હું મારી સુરતા પણ ત્યાં જ છે. સુંદર સાથ અમુક બતાવી રહ્યા છે. તો ફક્ત આપણે એક જ પૂછીએ કે ભાઈ જે ધામ ચબૂતરા પર તમે હો તો એ ચબૂતરા પર નૂર કેવું છે, આ તો અમને બતાવો. ત્યાં આગળ નૂર કેવું પડી રહ્યું છે, એનું નૂર કેવું છે ધામ ચબૂતરા પર. તો ઉભાર મારે જોવું પડે પાછો. અહીંયા આ સ્તંભાયો, અહીંયા આ સ્તંભાયો, એટલે પાછા આવી ગયા ક્યાં આગળ? વજૂદની અંદર આવી ગયા તમે. ચિતવનમાં જોતા નથી, પણ જે મગજની અંદર જે ફિટ કર્યું છે કે આ થંભ અહીંયા આવ્યો, આ થંભ અહીંયા આવ્યો, આ થંભ અહીંયા આવ્યો, યાદ ન રાખો. ચિતવનની અંદર બસ ઘૂમ્યા કરો. અર્થ અહીંયા આગળ ચિતવનની અંદર તમે જુઓ કે એ બતાવી રહ્યા છે કે હું નંદજીના આંગણે પહોંચી, જસોદાજી છે ખાટલા પર, યશોદાજી ખાટલા પર બેઠેલા છે, દૂધ ઉકળી રહ્યું છે ચૂલા પર. ચિતવનની અંદર આ બતાવી રહ્યા છે. એમ આપણે પણ પરમધામની અંદર કે ભાઈ ધામ દરવાજો ખોલતા પહેલા કે અહીંયા આગળ આવું નૂર છે, અહીંયા આગળ આ છે, આ છે, આ છે, ખરો ચિતવન આ છે. આપણે ગમે ત્યાં ઉભા રાખે, ભાઈ શું જોઈ રહ્યા છો, શું દેખાઈ રહ્યું છે. તો એ શોભા જે છે એ શોભા ખરું ચિતવના છે. तो आप श्री देवचंद्र जी ताड़े बहे जब जाए, कहे आए जी आओ श्री देवचंद्र जी मन में महासुख पायो. હવે અહીંયા આગળ યશોદાજી છે, એ યશોદાજી હવે અહીંયા વાર્તાલાપ થઈ રહ્યો છે. ક્યાં આગળ? નંદજીના આંગણાની અંદર. ક્યાં આગળ? ચિતવનની અંદર. ધની ક્યાં છે? તો ધની અહીંયા બ્રહ્માંડની અંદર બેઠેલા છે. યશોદાજી સાથે ચિતવન વાતો કરી રહ્યા છે. યશોદાજી સાથે ચિતવનની અંદર વાતો કરી રહ્યા છે. યશોદાજી જોઈ રહ્યા છે એમને, અને જોઈ રહ્યા છે, અને સીધા જ સાંભળજો, યશોદાજી કહે છે કે આવો દેવચંદ્રજી. બહુ મહત્વનો પોઈન્ટ આ છે. આવો દેવચંદ્રજી. યશોદાજી જે છે એમને બોલાવી રહ્યા છે, આવકાર આપી રહ્યા છે. આ બધું ચિતવનની અંદર એ બધું જોઈ રહ્યા છે દેવચંદ્રજી. અને દેવચંદ્રજી એમને પ્રશ્ન પૂછે છે કે કાનો ક્યાં છે?
શ્રી કૃષ્ણજી ક્યાં છે? યશોદાજી બતાવી રહ્યા છે કે વનમાં છે, બાળકો સાથે ખેલી રહ્યો હશે, વનમાં બાળકો સાથે ખેલી રહ્યો હશે. તો દેવચંદ્રજી આજ્ઞા લે છે, તો હું પણ એમની સાથે, હું વનમાં જઈ રહ્યો છું. તો યશોદાજી કહે છે, ઉભો રહે દેવચંદ્રજી, જો તું વનમાં જતો હોય તો આ લાડુ પડતું જોડે લેતો જા. મીઠાઈ, લડ્ડુ જે કહો તમે, મીઠાઈ. યશોદા માતા મીઠાઈ આપે છે, લડ્ડુ આપે છે, અને એ લડ્ડુ લઈ કરીને, આ લડ્ડુ લઈને વનની અંદર જાય છે. દેવચંદ્રજી પૂછી રહ્યા છે ગ્વાલ બાલોને કે કૃષ્ણ કઈ છે? કૃષ્ણ કઈ છે? તમે કયા કૃષ્ણની વાત કરી રહ્યા છો? મારું નામ કૃષ્ણ છે, મારું નામ કૃષ્ણ છે. બે ત્રણ કૃષ્ણ હશે બાળકોની સાથે. તો કે ના, મારે આ નહીં. યશોદા નંદન, યશોદા નંદન એ કૃષ્ણ ક્યાં છે? કે જેમના માતાનું નામ યશોદા. બતાવે કે અહીંયા છે. એમને મળે છે અને ઘરેથી જે મીઠાઈ આપી છે, મીઠાઈ આપે છે. અને આ સમયે જે બાળકો છે, બાળકો ઘૂઘરી છે, એ ઘૂઘરી ઉબાલી રહ્યા હતા, બનાવી રહ્યા, તૈયાર કરી રહ્યા હતા. અને જે પ્રસાદ, જે મીઠાઈ આપી, તો શ્રી કૃષ્ણજી એક ગ્વાલબાને બોલાવી અને કહે છે કે આપણે બધાને જમવા આપણે બેસીએ ત્યારે બધાને આપજો. અને એ પણ કહે છે કે આજે અમારું એક જ પતરાળું રાખજો, મારું અને દેવચંદ્રજીનું એક જ પત્ર. બધું ચિતવનની અંદર જોયા કરે છે. આ બધું ચિતવનની અંદર આ બધું થયા કરે છે. એમને દેવચંદ્રજીને ચિતવનની અંદર થયા કરે છે. ઘૂઘરી તૈયાર થઈ જાય છે, બધાને પીરસે રહી છે. અને દેવચંદ્રજી જેવે જ ઘૂઘરીનો બધા જમવા બેસે છે, અને જમવા બેસે જેવો જ ઘૂઘરી જે છે પોતાના મુખની અંદર લેવા જાય છે અને પોતાનું ચિતવન તૂટી જાય છે. કારણ કે વજૂદ આવી ગયું ત્યાં આગળ. હાથ જે છે એ હાથ, ચિત્ત ક્યાં છે? તો ચિત્ત ત્યાં આગળ વ્રજની અંદર છે. પણ જે હાથથી જે ઘૂઘરી લઈ અને પોતાના મુખની અંદર મૂકવા જાય છે, તો હાથ છે એ મુખને અડે છે અને પોતાનું ચિતવન તૂટી જાય છે. ત્યાં આગળ એ સમય ચિતવન તૂટે છે. આ જે પ્રસંગ છે અને આ જે ચિતવન છે, અને આવું જ ચિતવન આપણને પરમધામનું થવું જોઈએ. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધી જ સમજ છે. તો પછી ધનીને આપણે જયારે જમાડીએ છીએ, રોજ આપણે ધનીને જમાડીએ છીએ, થાય છે ત્યાં આગળ કશું? વિચારો સુંદર સાથ. સમય જોઈએ છે, આપણે સમય જોઈએ છીએ.
ચિત્વન કરતા કરતા કે ધનીને જમાડતા જમાડતા સમય જોઈએ છે. ચલો મોડું થઈ જશે, ધની જલ્દી જલ્દી જમી લો. દ્રષ્ટિ કયો છે? દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં છે આપણી. આ બ્રહ્માંડના સમયને લીધે સમય પ્રમાણે ચાલી રહ્યા છીએ આપણે. પેલા રાહ જોઈને બેઠા છે જમવાની. ચલો હું જલ્દી હું રાજી મહારાજને જમાડીને આવું. દ્રષ્ટિ ક્યાં છે? પોતાના હસબન્ડ કે પોતાનો દીકરો જે રાહ જોઈને બેઠો છે ત્યાં આગળ દ્રષ્ટિ છે આપણી. વિચાર આની પર વિચાર કરો. જશોદાજી કહે તું મારો ગો, શ્રી દેવચંદ્રજી તબ પૂછ્યા શ્રી દેવચંદ્રજી ને શ્રી કૃષ્ણજી હે કીત. આજે બધો વાર્તાલાપ જે બતાવ્યો એ છે એ યશોદાજીને મીઠાઈ આપે છે દેવચંદ્રજીને કે તમે આરોગો એમ. તો દેવચંદ્રજી પ્રશ્ન પૂછે છે શ્રી કૃષ્ણ છે ક્યાં? હે કહા શ્રી કૃષ્ણજી मैं करो दर्शन, कहीं गए वन में खिलने રહ્યા ઈત મેરા મન. કે ભાઈ તો વનમાં ગયા છે ખેલવા માટે. તો દેવચંદ્રજી કહે છે હું પણ જઉં વનમાં. મારું મન છે એમને દર્શન માટે તડપી રહ્યું છે, હું ત્યાં પણ મળવા જાઉં. मिठाई घर में से मंगाई के दई श्री देवचंद्र जी के हाथ, उठाऊं जाए के आरोग्यो दो मिले के साथ. ચિત્તની અંદર શું શું થયું એ બધું બતાવ્યું. હવે ચોપાઈ આપણે જોઈએ છે. એટલે મીઠાઈ લઈને ત્યાં આગળ જાય છે અને ત્યાં આગળ જાય છે કે તમે બંને ત્યાં જઈને આરોગજો એમ કે છે. તા આપ શ્રી દેવચંદ્રજી चले तरफ जावन, तहाँ बाल गोपाल खेलते, कहाँ श्री कृष्ण जी पूछा तीन. बाल गोपाल खेली હતા એમને પૂછી રહ્યા છે ભાઈ શ્રી કૃષ્ણજી છે ક્યાં? कहा कौन श्री कृष्ण जी तुम को, खेले टोले टोले लड़के, श्री कृष्ण जी नामत बहुतन का, कहा बेटा नंद जी का जे. ભાઈ અહીંયા આગળ તો મારી ટોરીમાં તો બધા 3-4 શ્રી કૃષ્ણજી છે. કયા શ્રી કૃષ્ણજીની તમે વાત કરી રહ્યા છો? તાકે નંદજીનો બેટો. નંદજીના બેટો. તાકે મારા પપ્પાનું નામ પણ નંદજી છે, પેલાનું નામ પણ એના ફાધરનું નામ પણ નંદજી છે. નંદ કે બેટે શ્રી કૃષ્ણજી યહાં બહુત રહત. અહીંયા આગળ ઘણા બધા છે એમ કે છે, 2-3 જણ છે એમ કે છે. કયા કૃષ્ણની વાત કરો છો? तुम किनको कहत हो, कहा जसोदा बेटा ईत. કોણ કે જે જસોદાજીનો જે યશોદા નંદન છે એ શ્રી કૃષ્ણ. बुलाए लिए देवचंद्रजी बिठाए अपने पास. આ બધું કોણ? તો આ બધું શ્રી કૃષ્ણની બધું જોયા કરતા હતા. અને જ્યારે કહ્યું કે યશોદા નંદન, ત્યારે શ્રી કૃષ્ણજી છે દેવચંદ્રજીને બોલાવી રહ્યા છે. તમે અહીંયા આવો એમ કે છે. बातें लगे करने, मुख मीठे प्रेम लिए खास. અને બેસીને વાતો કરવા લાગ્યા, પ્રેમ ભરી વાતો કરવા લાગ્યા. इन समय इत गुगरी पकाई भोजन में, छेड़े दो झटके ले रुमाल, पानी निकालने तीतस. એક બાજુ ગુગરી બોલતી હતી, ગુગરીમાંથી એને ગારી લે છે, પાણી કાઢી નાખે છે અને ગુગરી જુદી કરે છે અને ગારે છે રૂમાલથી. श्री देवचंद्र जी मिठाई जो लाए थे नंद घर से, तिनको ले आगे दरी, लई लड़कों को बांटने. જે ધની દેવચંદ્રજી નંદજીના ઘરેથી જે મીઠાઈ લઈને આવ્યા હતા એ મીઠાઈ પણ આપી કે ગુરુ સાથે તમે બધાને આપજો.
કયા શ્રી કૃષ્ણજીએ એ બાટ દિયો. શ્રી કૃષ્ણજી જે છે આજે ઘૂંઘરી કોણે આપી? દેવચંદ્રજીએ શ્રી કૃષ્ણજીને આપી. અરે સોરી, માફ કરજો. જે મીઠાઈ ઘરેથી લાવ્યા હતા એ મીઠાઈ દેવચંદ્રજીએ શ્રી કૃષ્ણજીને આપી. શ્રી કૃષ્ણજી એક બાળકને, એક છોકરાને બોલાવીને કે છે, ભાઈ આ તમે જ્યારે બધાને આ ઘૂઘરીનો પણ એ આપો તો એની સાથે આ મીઠાઈ પણ બધાને આપજો. કયા શ્રી કૃષ્ણજીએ એ બાટ દિયો, देओ हमको दो बाट के, दिए इन लड़को इन्हें, दोए भोग जो इनके. બધાને માઠી રહ્યા છે. और सामा सबके हिस्से दिए दोया, श्री देवचंद्र जी आप आरोगे, फिर ध्यान से चौके सोया. દેવચંદ્રજી બધાને આ પ્રસાદ આપી રહ્યા છે ગુગરી અને એનો. અને જ્યારે દેવચંદ્રજી એ જ ગુગરી પોતાના મુખની અંદર લેવા જાય છે અને ચિત્તની અંદર આ બધું કરી રહ્યા છે, અને જેઓ હાથ એમના મુખ પર અડે છે અને એમનું ધ્યાન તૂટી જાય છે. इनका विचार करके तहकीकत किया मन में, हमारा खाविंद यही है चित बाधा इन स्वरूप से. હવે જ્યારે એમનું ધ્યાન તૂટે છે, મહત્વની વસ્તુ આ છે અહીંયા આગળ કે એમને ચોક્કસ થઈ ગયું, કે આ જ અમારો ખાવિંદ છે. इनका विचार करके तहकीकत किया मन में, મનમાં ચોક્કસ થઈ ગયું, तहकीकत किया मन में, हमारा खाविंद यही है, हमारा खाविंद यही है चित बाधा इन स्वरूप से. चित बाधा इन स्वरूप से, इन स्वरूप थे चित बाधा. દેવચંદ્રજી ચિત્વન કરતા હતા અને ચિત્વન કરતા કરતા એ વ્રજની અંદર પહોંચ્યા. અહીંયા બ્રેક મારું છું, એની પાછળનું કારણ બહુ જુદું છે. ચિત્વન કરતા કરતા એ ક્યાં પહોંચ્યા? વ્રજની અંદર પહોંચ્યા. અને એ વ્રજની અંદર પહોંચ્યા તો એ ક્યાં પહોંચ્યા? એમના બાળપણની અંદર પહોંચ્યા. જે આત્મ જે છે, જે ચિત્ત છે, જે આત્મ જે છે, દેવચંદ્રની અંદર જે આત્મ બેઠેલી છે, એ શામાજી ક્યાં પહોંચી? વ્રજની અંદર પહોંચી, પોતાના બાળપણની અંદર પહોંચી ગઈ અને બાળપણની લીલાઓની અંદર એ ખેલી રહ્યા છે. બાળપણ એમને યાદ આવી ગયું અને એ યાદ આવી ગયું ચિત્તની અંદર, ચિત્વનની અંદર પોતાનું બાળપણ યાદ આવી ગયું. અને એ બાળપણની અંદર એ યશોદાનંદનના ઘરે જાય છે અને ત્યાંથી પ્રસાદ લઈ, મીઠાઈ લઈ વનની અંદર જાય છે. શ્રી કૃષ્ણજી સાથે બેસીને બધી વાતો કરે છે. અને એ જ્યારે ગુગરીનો પ્રસાદ લે છે અને એમનું ચિત્ત તૂટી જાય છે. બાળપણની લીલા યાદ આવી ગઈ. નહીં તો એ જ બાલ મુકુંદ, એમની હું સેવા સહન ન કરી શકું, એમની સેવા હું સહન ન કરી શકું, અંતર ધ્યાન થઈ જાય છે. અને બીજી બાજુ ગુગરીનો પ્રસાદ લઈને આવે છે. આ જે બંને કારણ છે એને સમજવા પ્રયત્ન કરો. એક બાજુ બતાવી રહ્યા છે એ જ લીલાની અંદર જે અખંડ થયા છે એ કહી રહ્યા છે કે હું એમની સેવા સહન ન કરી શકું. કેમ? કારણ શું? કારણ કે વિષ્ણુનું જે કલેવર હતું એ વિષ્ણુના કલેવર ઉપર અક્ષરની આત્મ અને ધનીનો જોશ હતો, એ લીલા કરી રહ્યું હતું. અને એને કારણે વિષ્ણુનું કલેવર જે છે અખંડ થયું હતું. વિષ્ણુ ભગવાન અખંડ થયા હતા. પાંચમી બહિસ્તી, જેને આપણે બાલ મુકુંદ કહીએ છીએ, એ અખંડ થયા હતા. એટલે કે છે એ સ્વરૂપની તને પહેચાન નથી. હરદાસજીને કહે છે ને, એ સ્વરૂપની તને પહેચાન નથી, એમને કારણે હું અખંડ થઈ છું. વિચાર્ય સુંદર સાથે અહીંયા આગળ ચિત્તની અંદરથી પ્રસાદ લઈને આવે છે, ગુગરીનો પ્રસાદ. અને ત્યારે એમને લાગે છે, એમનું ચિત્ત તૂટ્યું છે, ત્યારે દિલ્હીની અંદર નક્કી કરે છે, આજ મારા ખાવિંદ છે.
આજ મારા ખાવિંદ છે. अरु गावन लगे इनको दिल में कर विश्वास, दिल में यही उपजी व्रज लीला की यही आस, व्रज लीला की रही आस. बस પોતાના દિલની અંદર ચોક્કસ કરી દીધું, પોતાના દિલમાં ચોક્કસ કરી દીધું, આજ મારા ખાવીને છે. હવે ફક્ત એક જ આશ્રય દિલમાં, વ્રજ લીલા. દિલ में यही उपजी, दिल में यही उपजी व्रज लीला की रही आस. હવે આ વ્રજ લીલા છે જોઈ. આપણને જો થોડુંક પરમધામ થોડું દેખાય ને, થોડુંક કંઈક અહેસાસ કરાવે ને તને, તો આપણે ખુશ થઈ જઈએ. ના ભાઈ, પણ બીજે દિવસે આપણે હતા એવા ને એવા. અહીંયા આગળ ઈચ્છા ઉત્પન્ન થાય છે. ધની આપણને જે કંઈક આપી રહ્યા, આમાંથી બહુ ઘણું બધું શીખવા જેવું છે. ચિતવનની અંદર ધની દેવચંદ્રજીને આ જે પ્રસંગ બતાવ્યો, ગુગરીનો પ્રસાદ, અને એમને ચિત્તમાં ચોક્કસ થયું કે આજ મારા ખાવિંદ છે. અને એ ખાવિંદને કારણે એમના દિલની અંદર ઉત્કંઠના ઉપજી. કઈ ઉત્કંઠના? કે હવે મારે વ્રજ લીલા જોવી છે, હવે મારે વ્રજ લીલા જોવી છે. એક મિનિટ મેં પ્યારે કી જય. તમને જે ચિતવનની અંદર જયારે આવ્યું ત્યારે દિલની અંદર ઉત્કંઠના જાગી કે મારે હવે વ્રજ લીલા, એટલે કે છે દિલ में यही उपजी व्रज लीला की रही आस, व्रज लीला की रही आस. હવે અહીંયા વિચારો સુંદર સાથ કે ધણી દેવચંદ્રજીને જ્યારે ચિતવનની અંદર આ મળ્યું, ત્યારે એમને અંદર ડીપની અંદર જવાની ઈચ્છા ઉત્પન્ન થઈ કે હવે મારે આ વ્રજ લીલાને આ જોવું પડશે. આપણને ધની જ્યારે અહેસાસ કરાવી રહ્યા છે, આપણને જ્યારે ધની આપી રહ્યા છે 6 દિવસની લીલાની અંદર, કે આપણને પરમધામનું કોઈક વસ્તુ આપણને મળી હોય, કે પાટઘાટ જોયો, ચાંદની ચોક જોયો, અથવા ધનીની સેવા કરતા કરતા શિણગાર ધનીનો જોયો, તો આપણે એની અંદર આનંદ તો થઈએ છીએ, નો ડાઉટ. પણ પછી દિલની અંદર ઉત્કંઠના થતી નથી કે અંદર ડીપ જઈએ. બહુ મહત્વનો આ પોઈન્ટ છે. એટલે કહેવાનો મતલબ શું છે? જો મહેર ટાળી રહે તો મહેર માપી જાય. ધની આપણને પલ પલ મહેર કરે છે, પણ એ મહેરના આનંદની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. મહેર કરે એના આનંદની અંદર ડૂબી રહ્યા, પણ પછી અંદર વધારે ડીપ જવા પ્રયત્ન નથી કરતા. અહીંયા આ વાત મહત્વની વાત છે. ધની દેવચંદ્રજીને આ થયું તો એમની ઈચ્છા ક્યાં થઈ? અંદર ડીપ ઉતરવાની, કે હવે મારે આ વ્રજ લીલા જોવી પડશે. આપણે શું કરીએ છીએ? ધનીની મહેર છે, ભાઈ ધનીની બહુ મહેર છે, ધનીની બહુ મહેર છે, બસ એ આનંદમાં, અને પછી આપણે આપણી માયામાં. અહીંયા શું છે? અહીંયા લક્ષ્ય શું છે? જો ધની દેવચંદ્રજીનું, તો એવું લક્ષ્ય આપણું કેમ નથી હોતું? આવું લક્ષ્ય આપણું કેમ નથી હોતું? कोई दिन इत बात सो हुआ है गुजरान, इन बात कई विद की कहा लो कहो पहचान. ભોજનગરની અંદર ધની દેવચંદ્રજી હવે થોડા દિવસ, એટલે કોઈક દિન મીન્સ કે આ દીવોની અંદર આ રીતે પોતાના મનની અંદર, પોતાના દિલની અંદર આ ઈચ્છાઓની અંદર બસ સેવા કરીને ચિતવન કર્યા કરે છે. એમ કે છે થોડા દિવસ ગુજરી ગયા, પસાર થઈ ગયા, અને આની અંદર એવું ના માનશો કે આની અંદર ઇન બાત કઈ વિદ કી કહા લો કહો પહેચાન, એટલે કઈ
થોડી થોડી વધારે ને વધારે એમને શું મળે? ગવાહીઓ મળી. હવે એને ગવાહીઓ ન કહેવાય, માફ કરજો, અને ગવાહી ન કહેવાય, પણ એવી ઘટનાઓ બની ગઈ, એમ દિવ્ય ઘટનાઓ બની ગઈ થોડી થોડી. હવે એ જે ઘટનાઓ બની એની અંદર એ વધારે ઉત્તેજિત થયા. જે ઘટનાઓ બની એનીથી વધારે ઉત્તેજિત, ના હવે તો મારે આની અંદર જવું જ છે. આપણને ધણી આપણી પર મહેર કરે ત્યારે, ધણી આપણી પર મહેર કરી તો એના આનંદની અંદર બસ, પછી આપણે તો આપણી માયામાં. અહીંયા શું છે કે ધણી આપણને અંદર ખેંચી રહ્યા છે. તુમકો ઇસકો ઉપજાવને કરું છું અનેક ઉપાય. તો એ જે ઉપાય છે એ ધણી આપણને કરી રહ્યા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર, અને એ આપણને થોડું ઈસ કાપી રહ્યા છે, થોડી મહેર આપણી પર વરસાવી રહ્યા છે. પણ એ મહેરને આપણે લઈ અને આનંદ થઈએ છીએ, પણ એની અંદર આપણે ખેંચાતા નથી, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે. એટલા માટે ધની દેવચંદ્રજીની અંદર વૈરાગ્ય છે, અને એને કારણે એ અંદર ડીપ ઉતરી રહ્યા છે. श्री महामती कहे साथ जी इन बात के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान. મહામતી આ રીતે આપણને બતાવી રહ્યા છે કે શ્રી દેવચંદ્રજી જે છે, श्री देवचंद्र जी के स्वरूप की, श्री देवचंद्र जी के स्वरूप की, એમના સ્વરૂપની જે છે, મીન્સ શામાજીની જે શક્તિઓ જે છે, કેવી રીતે શામાજી જાગ્યા. એ પણ મનુષ્ય તનની અંદર હતા, આપણે પણ મનુષ્ય તનની અંદર છીએ, તો એ કેવી રીતે જાગ્યા એમની ધગસ જુઓ. હવે ખાલી કમ્પેરિઝન કરો, બીજું કશું નહીં. એના પગલે ચાલીએ તો એ આ પગલા છે બેન, સુંદર સાથે. હવે આગળ જે છે ધની દેવચંદ્રજીના સ્વરૂપનું જે આગળ વર્ણન છે, એ વર્ણન પણ હું તમને બતાવું. મહામતી કહે છે, પ્રકરણ 4 અહીંયા પૂરું થાય છે, ચોપાઈ 253. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे साथ जी ए इत के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान, नेक कहो पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સુંદર સાથ આની અંદર એક જ વસ્તુ યાદ રાખજો કે જ્યારે ચિતવનની અંદર, બહુ મહત્વનો પોઈન્ટ છે આ, પોઈન્ટને ધ્યાન રાખજો, પોઈન્ટ આઉટ કરજો, યાદ રાખજો કે ચિતવનની અંદર જ્યારે ગુગરીનો પ્રસાદ લાવ્યા ત્યારે પોતાના દિલની અંદર ચોક્કસ કર્યું એમણે. બહુ મહત્વની ચોપાઈ છે આ. ઈત ઇનકા વિચાર કરકે, ઈત ઇનકા વિચાર કરકે, ઇનકા મીન્સ કે આ જે બન્યો, જે પ્રસંગ બન્યો, ગુગરીનો પ્રસંગ બન્યો, એ ઈત ઇનકા વિચાર કરકે તહકીકત કિયા મન में, મનની અંદર ચોક્કસ થઈ ગયું, મનની અંદર દ્રઢતા આવી ગઈ, મનની અંદર ચોક્કસ થઈ ગયું, મનની અંદર દ્રઢતા આવી ગઈ. हमारा खाविंद यही है, हमारा खाविंद यही है. ચિત્તબાધા ઇન સ્વરૂપ સે. હવે જ્યારે ચોક્કસ થયું કે અમારા જે ખાવિંદ છે, ત્યારે એમણે એમનું ચિત્ત ત્યાં બાંધ્યું, અને એના કારણે નિજ નામ શ્રી કૃષ્ણજી કહે છે, અને નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત જ્યારે કહે છે, દર્શન આપે છે ત્યારે કે એ કૃષ્ણ હું નથી, જે તે ચિત્ત બાંધ્યું હતું એ કૃષ્ણ હું નથી, એ અહીંયા સમજાવી રહ્યા છે. આ પોઈન્ટ આઉટ બહુ મહત્વનો પોઈન્ટ છે. ધની દેવચંદ્રજી પોતાના ચિત્તની અંદર બાંધ્યું હતું અને ચિત્વન કરતા હતા, અને એટલા માટે એ સ્વરૂપે એને દર્શન આપ્યા, અને એ સ્વરૂપે દર્શન આપ્યાને કહે છે કે જે તું કૃષ્ણને માને છે એ કૃષ્ણ હું નથી, હું કોણ છું? અનાદિ અક્ષરાતીત.
સુંદર સાથ. હું કોણ છું? તો અનાદિ અક્ષરાતીત છું. એ બતાવી રહ્યા છે. કારણ કે પોતાના દિલને નક્કી કર્યું કે ભાઈ બસ આજ મારા ખાવીને છે. હવે આ ખાવીને છે તો એની અંદર લાગી ગયા. હવે લાગી ગયા હતા, એ સ્વરૂપે દર્શન મળ્યા. પણ એ સ્વરૂપે દર્શન મળ્યા એમને, પણ જ્યારે કયું વાર્તાલાપ થાય છે ત્યારે કે છે કે જે જ કૃષ્ણને તું વળગી રહ્યો તો એ કૃષ્ણ હું નથી, હું તો અનાદિ છું. સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.